વડોદરા મહાનગરપાલિકાના સત્તા પર બેસેલા નેતાઓ અને કેટલાક અધિકારીઓના કારણે જનતાના વેરાના પૈસા ખવાઈ રહ્યા છે, જેને પગલે જૂના પેવર બ્લોક કાઢીને નવા બ્લોક બેસવાનો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના કેટલાક નેતાઓ અને સત્તા પર બેસેલા અધિકારીઓ અને કર્મચારીઓની કોન્ટ્રાક્ટરો સાથે ચાલતી ટકાવારીના કારણે વડોદરા શહેરનો વિકાસ અત્યંત ગંભીર પરિસ્થિતિમાં મુકાઈ ગયો છે. હાલમાં જ પૂર આવ્યું ત્યારે લોકોને નુકસાન થયું. આવી પરિસ્થિતિ દરેક કામમાં થઈ રહી છે. હાલમાં જ વડોદરાના 4 રસ્તા સંગમથી એરપોર્ટ સુધીનો માર્ગ બાજુના પેવર બ્લોક હાલમાં જ વડોદરાના સંગમ 4 રસ્તાથી એરપોર્ટ સુધીનો મુખ્ય માર્ગના બાજુના પેવર બ્લોક વર્ષોથી સારા નાખેલા છે. માત્ર 2 વર્ષ પેવર બ્લોક થયા છે. હાલ કોઈ ખરાબ પરિસ્થિતિ પણ નથી, તો પણ કોન્ટ્રાક્ટર નેતાઓને અધિકારીઓને કટકી મળી રહે તેના કારણે આ પેવર બ્લોકનો ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું, જેમાં ટેન્ડર પીડી પટેલ દ્વારા અનેક કામોમાં ભૂતકાળમાં પણ ભ્રષ્ટાચાર કર્યા હોવાના લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે હાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા સારા બ્લોક કાઢીને બીજા બ્લોક લગાવવાનું કામ કરતા રહીશોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. ये तो उधर ही स्टॉप कर रहे हैं। कौन सा स्टॉप कर रहे हैं? पुलिस स्टेशन के अंदर ही पर क्या बोलते लेके जा रहे हैं? ये ब्लॉक कहाँ से? नहीं તો એમાં આજે કોઈ માણસ કામ કરતો હોય તેનો આજે હું કોન્ટ્રાક્ટ માનું કે આ કઈ નહીં તો અમારા 10-15 લાખ રૂપિયા તો ગયા. તો મારો ત્યાંનો એ મતલબ છે કે જ્યાં બ્લોક નથી ત્યાં આ વસ્તુ જો નાખો તો વધારે સારું. અહીંયા ઓલરેડી સારી કન્ડિશનમાં બધું ચાલી રહ્યું છે, તો અહીંયા ચેન્જ કરવાથી એ પૈસા બેડવાનો શું મતલબ? અને લોકો બધા એટલા ત્રાસી ગયા છે સાહેબ, છેલ્લા 3 દિવસથી કોઈ સરખી રીતે પાર્ક નથી કરતું ગાડી. એક તો ચોમાસાની સિઝન અને જો બધા ઢગલા, અને આ બ્લોકમાં મને પેલો બીજો બ્લોક લાવજો. આમાં જો એક 2 ટાઈપના બ્લોક, એક આ બ્લોક, બંને બ્લોક સારા છે, કોઈ તકલીફ નથી. તો કોર્પોરેશનના સત્તાવાળાને મારી નમ્ર વિનંતી કે આ બધું તાત્કાલિક ઇમિડિયેટલી બંધ કરો અને જે છે એને રીફિક્સ કરો.